महादिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुवा यदो वंशसमुद्रेन्दो कर्मकक्षहुताशन अरिष्टनेमिर्भगवान् भूयादोरिष्टनाथ कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वते प्रभुस्तुल्यमनोवृत्ते पार्श्वनाथ श्रीस्तु कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो यस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानाम्बर पूर्णकामा स गौतमो यच्छतु वञ्चितं मे ज्ञान ध्यान क्रियादिकार्यकुशल प्रद्युम्न जेता गुरु अन्तर्लोचन मेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवा पर सोऽयं सौम्यमना सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते अरविन्दसूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते जय घोष सूरीश्वर. બાકીની વાત બપોરે. આજે બપોરે વ્યાખ્યાન ભોજનશાળામાં રાખ્યું છે. તપસ્વીઓને બધાને અનુકૂળતા રહે, કારણ કે તડકામાં જવું આવું બધાને થોડુંક જરા અઘરું પડતું એવું લાગે છે, એટલે આજનું બપોરનું પ્રવચન ભોજનશાળામાં રહેશે. અવધૂત ગીતામાં એક બહુ મજાનો શ્લોક છે જે ગુરુ તત્વના મહિમાનું ગાન કરે છે. સદગુરુઓ શું કરે છે? યે દત્વા સહજાનંદમ હરંતીન્દ્રિયજમ સુખમ સેવ્યાસ્તે ગુરવઃ શિષ્યૈ રણ્યે ત્યજ્યા પ્રતારકા. સદગુરુની એક મજાની આ ટ્રીક, ઇન્દ્રિયોના સુખો જે સાધકને ગમે છે એ સાધકને ઇન્દ્રિયોના સુખોમાંથી બહાર ખેંચી લાવવો છે. પણ તમે બહાર ક્યારે ખેંચી શકો? ઝૂંપડામાંથી કોઈને મહેલમાં જવાનું તમે કહો તો પેલો માણસ ઝૂંપડાને છોડી શકે. એમ ઇન્દ્રિયજન્ય સુખોને છોડવા છે, પણ એના માટે સદગુરુ શું કરે? યે દત્વા સહજાનંદમ. તમારી ભીતર
જે સહજ આનંદની એક ધારા ચાલી રહી છે, એ ધારા સાથે તમને જોડી આપે અને તમારી અંદર રહેલ એ આનંદનો અનુભવ તમને થાય. તમને લાગે કે ઇન્દ્રિયજન્ય સુખોમાં કશું જ નથી. સદગુરુ તમારો સહજ આનંદ તમને શી રીતે આપે? શ્રેષ્ઠ માર્ગ સદગુરુની ઉર્જાને પકડવાનો છે. સદગુરુના ચરણોમાં કોઈ ભાવુક જાય, 5, 10, 15 મિનિટ એકદમ ખાલી થઈને સદગુરુના ચરણોમાં બેસે, એનું હૃદય સહજ આનંદથી ઉભરાઈ જાય. ગુરુએ સહજ આનંદની એક ધારા એને આપી. એ ધારાને કારણે એની અંદર રહેલ સહજ આનંદની ધારા બહાર આવી ગઈ. જેમની પાસે તમે જાઓ અને સહજ આનંદનો અનુભવ ન થાય, તો તમારે માનવું પડે કે મારી રિસેપ્ટિવિટી બહુ જ ઓછી છે. એવા સદગુરુ પાસે તમે ગયા તો આનંદ મળવાનો જ છે. તમે કહેશો કે સાહેબ, ગુરુ આનંદથી ભરી આપે, પણ એ આનંદ કેટલો સમય રહેશે? રાગ, દ્વેષ, અહંકારની ધારા અંદર ચાલુ જ છે. નિમિત્ત મળ્યું નથી કે રાગ, દ્વેષ, અહંકાર છલકાયા નથી. તો આવી મારી સ્થિતિમાં મારો સહજ આનંદ કેટલો સમય ટકશે? ત્યારે સદગુરુ ડ્યુઅલ એક્શન કરશે. તમારા વિભાવોને ખેંચી લેશે અને સ્વભાવની ધારા સાથે તમને જોડી આપશે. બાયજીત એક સિદ્ધ પુરુષ હતા. ઘણી બધી સિદ્ધિઓ એમની પાસે હતી, પણ સિદ્ધિઓ હોવી એ કોઈ ચમત્કાર નથી. સિદ્ધિઓ હોય અને એનો અહંકાર ન હોય એ ચમત્કાર છે. એક સંતની વાત આવે છે. બહુ જ સાત્વિક સંત એકવાર એક દેવે એમને કહ્યું કે હું આપને એક શક્તિ આપવા માંગુ છું કે આપ જ્યાંથી પણ પસાર થાઓ ત્યાંના લોકોના તમામ રોગો જતા રહે. સંતે કહ્યું, મારા કારણે લોકોના રોગ જતા હોય તો મને કોઈ વાંધો નથી, પણ તારે એટલું ઉમેરવું પડે. શું? એવા સંયોગિક કારણો ઊભા થવા જોઈએ કે હું નીકળ્યો એના કારણે એ સ્વસ્થ બન્યો એવો એને ખ્યાલ પણ ન આવે. નહીતર ભીડ મારી પાછળ એવી પડશે
તો બાયજીત સિદ્ધ પુરુષ, પણ અહંકાર એટલો જ. એકવાર બાયજીત જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. એક વૃક્ષ નીચે એક સાધિકા સ્ત્રી બેઠેલી. એમની નજર બાયજીત ઉપર પડી. સિદ્ધ સ્ત્રી હતી. બાયજીતને જોતા ખ્યાલ આવી ગયો કે આ માણસ પાસે સિદ્ધિ ઘણી છે, પણ એનો અહંકાર એની સિદ્ધિ ઉપર ચોકડી મારી દે છે. મારે એના અહંકારને આજે કાઢવો જોઈએ. સદગુરુની કરુણા કેવી હોય છે, જે માત્ર ને માત્ર ભીતર ડૂબેલા છે, એ સદગુરુ તમારા માટે બહાર આવે છે. ભીતરનો આનંદ મળાઈ ગયો, પણ સદગુરુ પાસે પ્રભુની આજ્ઞા છે. તને સિદ્ધિ થઈ છે, તારે વિનિયોગ કરવાનો છે. તો એ પ્રભુની આજ્ઞાને સ્વીકારીને ભીતર ગયેલા સદગુરુ તમારે માટે બહાર આવે છે. બહાર આવી જાય પછી શું કરે? તમને પ્રભુ તરફ ખેંચવા માટે શું કરી શકાય? ત્યારે સાંજે જ મેં સંગોષ્ઠીમાં કહેલું કે પદાર્થો પરનો રાગ, વ્યક્તિઓ પરનો રાગ અને શરીર પરનો રાગ શિથિલ બનેલો હોય તો પ્રભુનો રાગ અત્યંત ઝડપથી તરત થઈ જાય. તો સદગુરુને આ કામ કરવું પડે છે. તમારા કચરાને સાફ કરવાનું કામ સદગુરુની ફાળે આવે છે. તમે શુદ્ધ થઈને આવો અહીંયા તો ગુરુનું એટલું કામ બચે. નહીતર તમારા હૃદયને નિર્મળ કરવામાં વર્ષોનો વર્ષો લાગી જાય. તો તમને સાધના ક્યારે આપવાની? પછી હૃદય નિર્મળ ન થાય ત્યાં સુધી કોઈ સાધના અસરકારક બની શકતી નથી. વિભાવો શિથિલ બનવા જ જોઈએ. તો પેલી જે ગુરુણી હતી એના મનમાં કરુણા ઉભરાઈ. તમે બધા અહીં આવી ગયા છો ને એ માત્ર ગુરુની કરુણાને કારણે. લાગે છે બરોબર? તમે પોતે વિચારો કે તમારી સજ્જતા તમને કેટલી લાગે છે, પણ સદગુરુની કરુણાએ તમને અહીં ખેંચી લાગ્યા. સદગુરુએ જોયું કે ભલે દીક્ષા વખતે એની સજ્જતા પૂરી ખીલી નથી, પણ એની સંભાવનાઓને હું ખોલી આપીશ. સદગુરુની એ ઈચ્છા હોય છે અને તમે એ ઈચ્છાને સપોર્ટ આપો એટલે તમારું કામ થઈ જાય. તો સદગુરુની ઈચ્છા એક જ છે કે દીક્ષા વખતે તમારી જે સંભાવનાઓ ખુલી નહોતી એ દીક્ષા પછી પણ ખોલી આપવી. તો ગુરુની કરુણા, ગુરુનો પ્રેમ એકવાર
પ્રભુનો પ્રેમ, સદગુરુનો પ્રેમ માણી લો, દુનિયાના બધા જ રાગ છૂટી જશે. છોડવા નહીં પડે, છૂટી જશે. બે રીત છે, કાં તો રાગ દ્વેષ અહંકારને શિથિલ કરો અને ગુરુના શક્તિપાતને જીવો, અથવા તો પ્રભુના પ્રેમથી હૃદય ભરાઈ જાય પછી બીજાનો એમાં પ્રવેશ રહે જ નહીં. માર્ગ બે છે, ચોઇસ ઇઝ યોર્સ. એ ગુરુની બાયજીતને કહે છે અહીંયા. બાયજીત તો અહંકાર એટલો મોટો હતો, એક સામાન્ય દેખાતી સ્ત્રી એને કે અહીંયા આવો, અને બાયજીત જાય. પણ ગુરુની પાસે સૂક્ષ્મની તાકાત બહુ મોટી હોય છે. તમે તો ખાલી સ્થૂળની તાકાત જ જોઈ છે. ગુરુ બહુ સારું બોલે છે, શબ્દમાં કાંઈ નથી. ગુરુજી આપવા માંગે છે એ પોતાના પ્રેમથી આપવા માંગે છે. ગુરુના પ્રેમથી, ગુરુની કરુણાથી તમારું હૃદય ભરાઈ જાય અને બસ રાગ દ્વેષ અહંકારથી તમે એકદમ છૂટા પડી જાઓ. ગુરુની શક્તિ એવી હતી, અહીંયા મદારીના મંત્રોને કારણે સાપને આવવું પડે ને, એ રીતે બાયજીતને આવવું પડે છે. આવ્યું, શિષ્ટાચાર કર્યા, અને એ વખતે પેલા ગુરુ કહે છે આ પોટકું છે એને પૂર્વ દિશામાં આવેલ મઠમાં પહોંચાડી આવો. આટલો મોટો સિદ્ધ પુરુષ મજૂરનું કામ કરે. પણ એને પોટકી લેવી પડી. સદગુરુના ઓરા ફિલ્ડમાં હતો. જ્યાં ઓરા ફિલ્ડની બહાર ગયો, પાછો અહંકાર એકદમ આગળ આવી ગયો. હું મજૂરનું કામ કરું. ત્યાંથી એક વાઘ પસાર થતો હતો. બાયજીત પાસે સિદ્ધિ છે, વાઘને રોક્યો. વાઘની પીઠ ઉપર પોટલી બાંધી પૂર્વ દિશાનો ઈશારો કર્યો અને પોતાના કપડા બતાવ્યા. વાઘ સમજી ગયો, પોટકી આપવા માટે ચાલી નીકળ્યો. પેલા ગુરુ આજ જોતા બેઠા હતા. ફરી બાયજીતને બોલાયો અને એ ગુરુએ જે શબ્દો વાપર્યા છે, કારણ બાયજીતના અહંકારને તોડવા માટે એ શબ્દો જરૂરી હતા. ગુરુ કહે છે તારા જેવો નાલાયક હરામ હાડકારો માણસ જોયો નહીં. નાલાયક, તું મારી પાસે તારી સિદ્ધિનું પ્રદર્શન કરે છે કે વાઘ પણ મારા અંકુશમાં છે. તો કોની સામે સિદ્ધિનું પ્રદર્શન કરે છે? અને હરામ હાડકારો તારા પગ નતો ચાલતા, કેમ વાઘને હેરાન કર્યો? એક જ વાક્ય તારા જેવા નાલાયક હરામ હાડકાનો માણસ બીજો જોયો નહીં. એવો શક્તિપાત થયો
કે અહંકાર ખરી પડ્યો. એટલે સદગુરુ બેવું કામ કરવા તૈયાર છે. તમારા વિભાવોને ખોતરીને કાઢવા માટે પણ તૈયાર છે અને તમને દિવ્ય આનંદ આપવા માટે પણ તૈયાર છે. સદગુરુ તૈયાર છે, પાઠ પર બેઠા બેઠા રાડો પાડે છે, તમે વ્યાખ્યાન સાંભળીને સુઈ જવાના. સાચું આઈએમબીલ કરીને આવ્યા. આઈએમબીલમાં કેટલી વાનગી હતી એ ખબર હોય ને. કોઈને આંબીલ કરવા જવાનું બાકી હોય, શું છે આજે આ છે, આ છે, આ છે, આ છે, આ છે. પછી પેલો પૂછે કે આજે હું વ્યાખ્યાનમાં પણ આવી શક્યો નહોતો, તો વ્યાખ્યાનમાં શું આવેલું? અરે બહુ સરસ આવેલું કે છે, વ્યાખ્યાનમાં બહુ સરસ આવેલું. હા, પણ બહુ સરસમાં શું આવેલું એ તો ભાઈ મારા સાહેબને ખબર. આપણે તો માત્ર શબ્દો સુધી કે એના ચિંતન સુધી અટકવું નથી. અનુભૂતિ એ જ આપણા આ જીવનનો મુદ્રા લેખ છે. મને મારી અનુભૂતિ ન હોય તો કેમ ચાલી શકે? એક સાધક ગુરુ પાસે આવ્યો. 10 વર્ષ પહેલા એ ગુરુ પાસે આવેલો. ત્યારે ગુરુએ એને આખી સાધના આપેલી. યુ આર ધ નેમલેસ પર્સન. તારું નામ તે તું નથી. આ નામ સાથે તમે કન્ડિશનિંગ કર્યું ને તમારું, એમાં તમે બહુ ચૂકી ગયા. મારું નામ, લોકો મારા નામને જાણે. એટલે નામ સાથેનું કન્ડિશનિંગ માત્ર ને માત્ર અહંકારને વધારે. તો ગુરુએ એકાદ મહિના સુધી એને આ વસ્તુ સમજાવી. 10 વર્ષે ફરી એ સાધક ગુરુ પાસે આવ્યો. વંદના કરી. ગુરુ પૂછે છે, તું કોણ? તારું નામ શું એમ પૂછતા નથી. તું કોણ? પેલો કે સાહેબ હું જોટાન. એનું નામ જોટાન હતું. અને ગુરુ લાલ આંખ કરે છે. 10 વર્ષ પહેલા પણ જોટાન હતો, આજે પણ જોટાન છે. તે 10 વર્ષમાં કર્યું શું? તમે મુંબઈ કે અમદાવાદમાં રહેતા હો, તમારા સંઘમાં એક ગુરુદેવનું ચોમાસું થયું અને એ ગુરુદેવે આ વાત ઘૂંટીને સમજાવી કે તમે માત્ર આનંદ ઘન આત્મા છો, પરની જોડે તમારે કોઈ સંબંધ નથી. ફરી 10 વર્ષે એ સદગુરુનું ચોમાસું તમારા સંઘમાં થાય. પૂછે તમને શું કહો તમે? ભાઈ 10 વર્ષ પહેલા તું હતો ત્યાં જ છે કે આગળ વધ્યો? પહેલા ગુરુ પાસે જવાનું
એક વર્કશોપના રૂપમાં હતું. સદગુરુ પાસે તમે ગયા, સદગુરુએ જોયું કે આનો રાગ વધારે છે કે દ્વેષ વધારે છે કે અહંકાર વધારે છે. તો સદગુરુ એ રાગને, દ્વેષને, અહંકારને શિથિલ કરે. 10 વર્ષ થઈ ગયા એ સદગુરુની છાયામાં તમે 4 મહિના રહેલા. 10 વર્ષે પાછા આવીને ગુરુ પૂછે કે તું ક્યાં છે? શું જવાબ આપશો? તો વર્કશોપના રૂપમાં એ રીતે ચાલુ છે. તમે આવ્યા, તમારું અત્યારનું સાધનાનું અથવા વિભાવોનું સ્ટેન્ડ પોઈન્ટ જોયું. પછી ગુરુ તમારા માટે એક સાધના આપે. સાધના પર્સનલી જ આપી શકાય છે. તમને માસમાં, સમૂહમાં સાધના માટે લલચાવી શકીએ, પણ સાધના પર્સનલી જ આપી શકે. મુંબઈ જવું છે એક જણાને, વડોદરા છે, તો વડોદરાથી મુંબઈનો રસ્તો અલગ છે. એક જણો નાસિક છે, એને મુંબઈ આવવું છે, એનો રસ્તો અલગ છે. તમારું અત્યારનું સ્ટેન્ડ પોઈન્ટ કયું છે એના આધારે ગુરુ તમને સાધના આપે. અને પછી ડૉક્ટર કહે ને કે અઠવાડિયે પાછું બતાવવા આવજો, એમ ફરી ગુરુ પાસે જવાનું. સદગુરુ ફરી પૂછે શું થયું, તારો રાગ ઓછો થયો? આવી રીતે સદગુરુ તમને પર્સનલી સાધના આપવા માટે તૈયાર છે. સદગુરુ તૈયાર, તમે સાહેબ વ્યાખ્યાન 2 ટાઈમ નહીં 3 ટાઈમ આપવાનું બેસી જઈશ. આમાં તો સાંભળવું જ છે ને. વેવાઈને ત્યાં ગયા, જમવાનો સમય થયો, ભાડામાં બધું મુકાય, ના કરશો ને બસ હવે નહીં, કારણ ભાડામાં મુકાય ખાવાનું છે. વ્યાખ્યાનમાં આવે એ તમારે અનુભૂતિમાં લેવાનું હોય છે. તો તમે કહો સાહેબ બસ ખાલી અડધો કલાક પ્રવચન આપો, મને એના ઉપર ચિંતનનો અને ચિંતન પછી હું ક્યાં અટકું છું એ જોવાનો આખો ચાન્સ આપો. માત્ર અડધો કલાક પ્રવચન આપો, બાકીનો સમય હું મારી સાથે બરોબર ઇન્ટ્રોસ્પેક્શન કરીશ. કેમ ન કહ્યું? કારણ તમે સમજ્યા કે વ્યાખ્યાન સાંભળવાની ચીજ છે. જે વસ્તુ સાંભળતા આટલી મીઠી લાગે એનો આસ્વાદ કેટલો મીઠો હોય. તો સદગુરુ તમને આપવા માંગે છે. એ સદગુરુના 6 ગુણોની વાત આનંદ ઘનજી ભગવંતે કરી. પહેલો ગુણ, પહેલું વિશેષણ આગમધર.
આગમ જ્ઞાતા લખ્યું નથી, આગમ ધર લખ્યું છે. માત્ર આગમોના જ્ઞાતા હોવું એ તો અભવીનો આત્મા પણ છે. આગમ ધર એ ભક્તિથી, શ્રદ્ધાથી મારા ભગવાનના શબ્દો છે આ એવી ભૂમિકા સાથે આગમોનું વાંચન થયેલું હોય, એ આગમો ઉપર અનુપ્રેક્ષણ થયેલું હોય, તો ગુરુ આગમ ધર. શાસ્ત્રોને વાંચવા માટે અલગ દૃષ્ટિ જોઈએ છે. હું લગભગ 30 વર્ષ સુધી દર વર્ષે આચાર્યંક સૂત્રમાંથી પસાર થતો. આચાર્યંક સૂત્રમાંથી પસાર થતો, પણ એટલી ભીનાશ મારી પાસે નહોતી. પ્રભુની કેવી કૃપા કે એ વખતે મહાભારતની એક ઘટના મારા વાંચવામાં આવી. બહુ જ મજાની ઘટના છે. ઉદ્ધવજી વૃંદાવન જવાના છે. ઉદ્ધવજીને થયું કે વૃંદાવનમાં શ્રી કૃષ્ણની ભક્તા ગોપીઓ ઘણી છે. શ્રી કૃષ્ણ આવવાના નથી તો શ્રી કૃષ્ણનો પત્ર લઈને જાઓ. ઉદ્ધવજી એટલે કૃષ્ણના મિત્ર. એમણે કહ્યું શ્રી કૃષ્ણને, ગોપીઓના નામ ઉપર એક પત્ર લખી આપો. શ્રી કૃષ્ણે પત્ર લખી આપ્યો. ઉદ્ધવજી વૃંદાવન આવ્યા, રથને આવતો જોયો. ગોપીઓને થયું શ્રી કૃષ્ણ આવતા લાગે છે. 50-60 ગોપીઓ ભેગી થઈ ગઈ. ઉદ્ધવજી બહાર નીકળ્યા. એમણે ગોપીઓને કહ્યું, આ વખતે શ્રી કૃષ્ણ આવી શક્યા નથી, પણ એમનો પત્ર હું લઈને આવ્યો છું. પત્ર પોતાના હાથમાં રાખ્યો કે લ્યો આ પત્ર તમે લઈ લો અને વાંચો. એક પણ ગોપી પત્રને લેવા માટે આગળ આવતી નથી. ઉદ્ધવજી પંડિત છે, ભક્ત નથી, એટલે એમને ખ્યાલ નથી આવતો કે આ ગોપીઓ, શ્રી કૃષ્ણની ભક્તાઓ, શ્રી કૃષ્ણનો પત્ર હાથમાં રાખું છું, કોઈ લેવા માટે આગળ નથી આવતી. ભક્ત હૃદય જીવી છે, પંડિત મસ્તિષ્ક જીવી છે. આપણા દેશમાં બુદ્ધિજીવિતાનું કોઈ જ મહત્વ નથી, માત્ર શ્રદ્ધા જીવિતા. વીર વિજય મહારાજે 99 પ્રકારની પૂજામાં લખ્યું, શ્રદ્ધા વીણ કુણ અહીંયા આવે. એ શત્રુંજય ગિરિરાજની પણ વાત છે, પ્રભુ શાસનની પણ વાત છે. શ્રદ્ધા નથી તો તમે શું કરો? અને કદાચ કોઈ શ્રદ્ધા વગર આવી ગયો તો સરસ કીધું, લઘુ જળમાં કિંમતે નાવે રે. બુદ્ધિના ખાબોચિયામાં એ સ્નાન કઈ રીતે કરી શકશે?
ઉદ્ધવજીને ખ્યાલ નથી આવતો. સુરદાસજી એમના એક પદની અંદર આ વાત ગૂંથી છે કે ગોપીઓ પત્રને લેવા કેમ નથી આવતી. શબ્દો છે ત્યાં પરસય જરે. ગોપીઓને થાય છે કે શ્રી કૃષ્ણ નથી આવ્યા, વિરહ વ્યથા અમારી ભીતર બહુ જ છે. વિરહને અગ્નિ કહેવાય છે, તો અમારા પૂરા શરીરમાં વિરહની આગ દોડી રહી છે. આ પત્ર હાથમાં લઈશું, બળી તો નહીં જાય. ચલો પત્ર હાથમાં ન લો, નજીક આવીને વાંચી તો લો. વાંચવા માટે પણ કોઈ તૈયાર નથી. કેમ? બિલવ કે ભીંજે. નજીક આવશું અને જ્યાં એ પરમ પ્રિયના શબ્દોને જોઈશું, અક્ષરોને જોઈશું, આંખોમાંથી આંસુની ધાર વહેશે અને આખો પત્ર જે છે એના અક્ષરો ચહેરાઈ જશે. આ ઘટના મેં વાંચી અને મને થયું કે ગોપી એના આરાધ્ય દેવની આ રીતે ભક્તિ કરી શકે છે, તો હું મારા આચારંગ ભગવાનની કઈ રીતે સેવા કરું? નિરુક્તિકાર આચારાંગને ભગવાન કહે છે. ભગવાન આચારાંગ. બસ એક ઘટના વાંચ્યા પછી જેટલી વાર આચારાંગ વાંચ્યું, બસ એ 15 દિવસ 20 દિવસ સુધી આંખો સતત ભીંજાયેલી જ રહે. મારા ભગવાને પર્સનલી ફોર મી આટલું બધું કહ્યું છે. તો સદગુરુ આગમધર છે. પ્રભુના પ્યારા શબ્દોને એમણે પોતાના અસ્તિત્વમાં ઓગાળી નાખ્યા છે. એ શબ્દો સાથે પોતાની જાતની એક રૂપતા એમણે કરી છે. આપણા યુગમાં પૂજ્ય જયઘોષેશ્વરી દાદાને આપણે જોયા. મોબાઈલ યુનિવર્સિટી. પંક્તિ કોઈ મળી છે પણ કયા ગ્રંથની એક ખબર નથી. અને મહાત્મા આવે, સાહેબજી આ પંક્તિ છે, કયા આગમની? આગમનું નામ આપે, એના અધ્યયનનું, અને ક્યારેક તો પાના નંબર પણ કહી દે. આ પાના ઉપર છે આ પાના. પણ એ આગમો, એ પરમાત્માના શબ્દો આત્મસાત થયેલા એટલે જીવન કેટલું મધુર બની ગયેલું. એકવાર સાહેબજી પટ્ટ ગળવા માટે તૈયાર થઈ ગયા. રેશમી વસ્ત્ર પહેરાઈ ગયું, પટ્ટની પૂજા થઈ ગઈ, અને નૌકારવાળી હાથમાં લઈ અને મંત્ર ગળવાના છે. એ વખતે એક મુનિરાજ સાહેબની રૂમમાં આવે છે. મુનિએ વંદન કર્યું. સાહેબ તો અત્યંત પ્રાજ્ઞ છે. એના ચહેરાને જોઈને સમજી ગયા કંઈક પૂછવા આવ્યો છે. બોલ, શું પૂછવું છે તારે? સાહેબજી, આપ પટ ગળો છો હમણાં? પટ ગળી લો પછી હું આવું. તો કે નહીં, પેલા તારો પ્રશ્ન બોલ.
મુનિરાજ પ્રેમથી કે સાહેબ આપ ગણી લો, મારા પ્રશ્નમાં એવું કંઈ નથી. નહીં, તારે તારો પ્રશ્ન કહેવાનો છે અત્યારે જ. અને એ વખતે સાહેબજીએ કહ્યું કે તું જીવંત પરમેષ્ઠી છે. જીવંત પરમેષ્ઠીની અવગણના હું કરું તો પટમાં રહેલા પરમેષ્ઠી બેસે ખરા? તું જીવંત પરમેષ્ઠી છે. આજે ચોથા પરમેષ્ઠીનું ગુણગાન થાય, આવતીકાલે પાંચમા પરમેષ્ઠી. તમે બધા પરમેષ્ઠી છો ને? પરમેષ્ઠી કોને કહેવાય? પરમે તિષ્ઠતિ ઇતિ પરમેષ્ઠી. જે પરમમાં રહે, માત્ર પરમમાં જ રહે, એ પરમેષ્ઠી. પરમાં જાઓ તો પરસ્થ થઈ જાઓ. પરમેષ્ઠી વિશેષણ ના રહેવા છે. પણ ડોક્ટરના ત્યાં ઘણી વાર એક બોર્ડ હોય છે, ડોક્ટર ઇઝ આઉટ, ડોક્ટર ઇઝ ઇન. બહાર ગયેલા હોય તો તકતી ઉપર આવી જાય. એમ તમે પરમેષ્ઠી કેટલી વાર પરમાં જવું હોય, વાતો કરવી હોય, ઇવન કોઈની નિંદા કદાચ કરવી હોય તો આઉટનું પાટિયું લગાડી દેવાનું. અત્યારે પરમેષ્ઠી આઉટ થઈ ગયા છે. તો આવતીકાલે તમારી જ વાત આવવાની છે. પાંચમા પરમેષ્ઠી કેવા હોય અને પાંચમો પરમેષ્ઠી શું કરે એની વાત આપણે આવતીકાલે